सूरत सॉफ्टवेयर इंजीनियर महिला ने की आत्महत्या। खटोदरा पुलिस ने पति के खिलाफ उकसाने का अपराध दर्ज किया। 80,000 सैलरी के बावजूद पति दहेज चाहता था। शक की पति की प्रताड़ना से तंग आकर इंजीनियर पत्नी ने छठी मंजिल से छलांग लगा दी। वेतन कटने नहीं जाए इसके लिए घरवाल छुट्टी नहीं लेने देते थे। एक सॉफ्टवेयर इंजीनियर द्वारा छठी मंजिल से कूदकर आत्महत्या करने के बाद उसके पिता ने शक्की पति पर प्रताड़ना का आरोप लगाते हुए शिकायत दर्ज कराई थी। महिला मधुलिका विकास पेरीवाल ने 21 तारीख को आत्महत्या की थी। खटोदरा पुलिस ने पति विकास को हिरासत में लिया। ब्यूरो रिपोर्ट, दीपक रॉय, यू, भारत। જી ખડોદરા પોલીસ સ્ટેશન ખાતે 3 દિવસ પહેલાં એક અકસ્માત મોતની નોંધ થયેલી હતી, જેનો લગ્નગાળો 4 વર્ષનો હતો, જેથી અમારી જાત તપાસ હતી. જે જાત તપાસ કરતાં અકસ્માત મોતે મરનાર મહિલા પોતે સોફ્ટવેર એન્જિનિયર હતી અને પોતે છઠ્ઠા માળેથી પડતું મૂકેલ હતું. તેણે પોતે જણાવેલ હતું કે મેં સુસાઇડ કરેલ છે, પરંતુ તેના માતા પિતા આવતા અને ડિટેલમાં તપાસ કરતાં તેને તેના પતિ તરફથી માનસિક ત્રાસ હતો તેવું પ્રાથમિક રીતે ફલિત થયેલ. જેના આધારે ખટોદરા પોલીસ સ્ટેશનમાં તેના પિતાજીની ફરિયાદ લેવામાં આવેલ છે અને ગુનો દાખલ કરી પતિને અટક કરવામાં આવેલ છે અને આગળની તપાસ પીએસઆઈ શ્રી એન્ડી બ્રિજ નામ ચલાવી રહી છે. સર, એક મેસેજ પણ છોડવામાં આવ્યો હતો આપઘાત પહેલાં. જી, મેસેજ છોડવામાં આવેલો હતો, પરંતુ તેના પિતાજીનું મેસેજની બાબતમાં એવું કહેવું હતું કે મોબાઈલનો એક્સેસ તેના પતિ પાસે હતો અને તેના પતિએ જ કદાચ મેસેજ છોડ્યો હોય એવી સંભાવના છે, પરંતુ તે ટેકનિકલ સોર્સ આધારે તેનું વેરિફિકેશન કરવાનું ચાલુ છે.